70 લાખથી વધુ આબાદી ધરાવતું દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનવાની દિશામાં સુરત અગ્રેસર। છેલ્લા 2 દાયકામાં સુરતના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતી આબાદી 38%થી ઘટીને 5% સુધી પહોંચી। મુખ્યમંત્રીએ સુરતને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બનાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા કેબિનેટ બેઠકમાં નિર્દેશ આપ્યો। સુરત આ સ્લમ ફ્રી દેશનું પહેલું સિટી બની શકે એવી શક્યતાઓ છે। મોદી સાહેબ અહીંયા હતા ત્યારે 2006માં આપણું સુરત એ લગભગ 36%ની આસપાસ સ્લમ વિસ્તાર હતો। મોદી સાહેબે એ જે ઝુંબેશ તમામ નગર મહાનગર માટે લીધી અને એમના કારણે સુરતમાં આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માત્ર 5% સ્લમ બચ્યો છે। 10 લાખથી વધારે વસ્તી એમાં ચંદીગઢ છે। 20 લાખથી વધારેની વસ્તીમાં આજે એકેય સિટી એ દેશનું નથી, પણ માનનીય મુખ્યમંત્રીએ દિશા નિર્દેશ આપ્યા છે કે આપણે સુરતને સ્લમ ફ્રી સિટી એ દેશનું પહેલું બનાવવા માટે વહીવટીતંત્ર કામે લાગે અને આવનારા દિવસોમાં જો એ આપણે પાર પાડીશું તો સુરતના લોકોને પણ વિનંતી છે એમને પણ આવાસો મળી રહે એના માટેની વ્યવસ્થા કરી રહી છે। ત્યારે આપણે સૌ ગૌરવ લઈ શકીએ અને એ પ્રકારનું આપણું સુરત સિટી એ સ્લમ ફ્રી સિટી બનવા માટે થઈને આગળ કેવી રીતે વધાય એમની પણ સૂચનાઓ એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે।